નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. આજ રોજ સતલાસના કેએમ કોઠારી હાઈસ્કૂલના હોલમાં 2026નો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માનનીય શિક્ષણ મંત્રી શ્રી, ગુજરાત રાજ્યના શ્રીમતી રીવાબા જાડેજા, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, કેએમ કોઠારી હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિનેશભાઈ પટેલ તથા સ્કૂલનો તમામ સ્ટાફ તેમજ ગઢવાડા કેળવણી મંડળના પ્રમુખ બચુભાઈ શાહ, ડોક્ટર નટુભાઈ પટેલ, સતલાસના મામલતદાર શ્રી દીપિકાબેન દેસાઈ, સતલાસના ટીડીઓ ચૌધરી સાહેબ, જિલ્લા સદસ્ય કુલદીપસિંહ ચૌહાણ તેમજ થાનસિંહ ચૌહાણ, સતલાસના ભાજપની કાર્યકર્તા ટીમ હાજર રહી હતી. ભાજપ ટીમ દ્વારા રીવાબા જાડેજાને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રીવાબા જાડેજાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યા હતા. અંતમાં શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગના અધિકારી પણ હાજર રહ્યા હતા. સતલાસના આરોગ્ય ટીમ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી આજરોજ ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બાળકોને, દીકરા દીકરીઓને આજે પ્રવેશ લેવડાવવાનું કામ થયું અને ખૂબ જ સરસ સંસ્થાના માધ્યમથી દીકરીઓના શિક્ષણ મૂલ્ય આધારિત અને સંસ્કાર આધારિત શિક્ષણ આપતી આ સંસ્થા છે. ત્યારે સર્વે ટ્રસ્ટીગણ, શિક્ષણ વિભાગના સર્વે પદાધિકારીશ્રીઓને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આપનો પરિચય આપશો? હું દિનેશ ડી પટેલ, પ્રિન્સિપાલ, સેટ સીએન ઉચ્ચતર માધ્યમિક શાળા અને કેએમ કોઠારી હાઈસ્કૂલ સતલાસના. આજનો જે કાર્યક્રમ યોજ્યો તો એના વિશે બે શબ્દો કહેશો? આજે ગુજરાત સરકારશ્રીના ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત માનનીય શિક્ષણ મંત્રી શ્રી શ્રીમતી રીવાબા જાડેજા, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, વહીવટીતંત્ર, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી અને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અમારા સંચાલક મંડળના સૌ સંવાહકોની હાજરીમાં આ પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે આયોજિત થયો અને એમાં ધોરણ 9ના લગભગ 319 બાળકો આજે પ્રવેશ પામ્યા છે અને ધોરણ 11માં 344 બાળકો પ્રવેશ પામ્યા છે. એના પ્રતિક રૂપે 5 દીકરા દીકરીઓને સ્ટેજ ઉપર મહેમાનો દ્વારા શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો. જે વિદ્યાર્થીઓ પ્રવાહથી વિમુખ થઈ ડ્રોપઆઉટ થયા હતા એ પૈકી 2 વિદ્યાર્થીઓને પણ માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડવા માટે એમને રીએનરોલ પણ કર્યા. આ તમામ વિદ્યાર્થીઓનું આગામી શૈક્ષણિક કારકિર્દી બહુ સારી રીતે અને ખૂબ જ સર્વોચ્ચ શિખરો પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ માનનીય શિક્ષણ મંત્રીશ્રી, માનનીય ધારાસભ્યશ્રી અને સૌ મહેમાનોએ આપી. આ કાર્યક્રમના વિશેષ અન્ય કોઈ કાર્યક્રમ કર્યા હોય તો જણાવશો? આ કાર્યક્રમના અંતે આભાર વિધિ પછી માનનીય મંત્રીશ્રી શ્રીમતી રીવાબા જાડેજા અને માનનીય ધારાસભ્યશ્રી દ્વારા સતલાસના તાલુકા વન વિભાગની ટીમ અને અમારી શાળાની એનએસએસની ટીમ દ્વારા વૃક્ષારોપણનો સફળ કાર્યક્રમ કરવામાં આવ્યો. બંને મહાનુભાવોએ એક વૃક્ષ વાવ્યું અને એ ઉછેરવાની જવાબદારી અમારી શાળાના વિદ્યાર્થીઓ લીધી છે અને માનનીય મંત્રીશ્રીને વિનંતી કરી છે કે 5 વર્ષ પછી અથવા ભવિષ્યમાં આપ પધારો ત્યારે આપે રોપેલો છોડ એક વટવૃક્ષ થયેલો હશે એની અમે સૌ ખાતરી આપીએ છીએ.